GCC in Gujarati યુનિટ 4.2.2 એડ્રેસિંગ ઓફ સેલ્સ. આ યુનિટમાં આપણે સેલના સરનામાનો પરિચય, સેલના સરનામાની રચના કેવી રીતે કરવી, સરનામાના પ્રકારો, સરનામાને શોધવું અને ખોલવું અને સેલના સરનામાનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો અભ્યાસ કરીશું. સેલનું સરનામું. સ્પ્રેડશીટમાં સેલને ઓળખવા માટે સરનામાનો ઉપયોગ થાય છે. કોષનું સરનામું તેના કોલમ અને પંક્તિના સંયોજનને દર્શાવે છે. તે સ્પ્રેડશીટમાં ચોક્કસ સ્થળને દર્શાવે છે. સેલના સરનામાનો ઉપયોગ કોષોમાં માહિતી દાખલ કરવા અને તેમને સંચાલિત કરવા માટે વધુ સરળ બનાવે છે. સેલના સરનામાની રચના. કોષનું સરનામું બે મુખ્ય ઘટકો પર આધારિત છે. 1. કોલમ. કોલમનું નામ આલ્ફાબેટમાં. 2. પંક્તિ. પંક્તિનો નંબર આંકડામાં. ઉદાહરણ: કોષ A1 માં A કોલમ અને 1 પંક્તિ છે. કોષ B5 માં B કોલમ અને 5 પંક્તિ છે. સેલના સરનામાના પ્રકારો. 1. સામાન્ય સરનામું. જ્યારે તમે ફોર્મ્યુલામાં કોષના સરનામાનો ઉપયોગ કરો છો અને પછી ફોર્મ્યુલાની કોપીને બીજી જગ્યાએ પેસ્ટ કરો ત્યારે કોષના સરનામા આપોઆપ સુધારવા માટે બદલાય છે. ઉદાહરણ: જો કોષ B1 માં ફોર્મ્યુલા A1 C1 હોય અને તેને કોષ B2 માં પેસ્ટ કરો તો આપોઆપ A2 C2 બની જશે. અદ્વિતીય સરનામું. અદ્વિતીય સરનામા માટે ડોલર ચિહ્નનો ઉપયોગ થાય છે. જ્યારે તમે ફોર્મ્યુલાની કોપીને બીજી જગ્યાએ પેસ્ટ કરો છો ત્યારે અદ્વિતીય સરનામું બદલાતું નથી. ઉદાહરણ: જો કોષ B1 માં ફોર્મ્યુલા $1 $C$1 હોય તો તે કોષ B2 માં પણ $1 $C$1 જ રહેશે. મિશ્રિત સરનામું. મિશ્રિત સરનામામાં એક ભાગ અદ્વિતીય હોય છે જ્યારે બીજો ભાગ સામાન્ય હોય છે. ઉદાહરણ: $A $A1 $B$1. A1 માં A કોલમ અદ્વિતીય છે પરંતુ પંક્તિ 1 સામાન્ય છે. B$1 માં B કોલમ સામાન્ય છે પરંતુ પંક્તિ 1 અદ્વિતીય છે. સેલને શોધવું અને ખોલવું. સ્પેશિયલ કોષોને ચોક્કસ રીતે શોધવા માટે તમે ગોટુ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો, જે તમને સ્પષ્ટ કોષમાં જવા માટેની મંજૂરી આપે છે. માઇક્રોસોફ્ટ એક્સેલ અને ગૂગલ શીટ્સમાં Ctrl+G અથવા F5 દબાવવાથી ગોટુ વિન્ડો ખુલે છે, જ્યાં તમે કોષનું સરનામું દાખલ કરી શકો છો. સેલના સરનામાનો ઉપયોગ. ફોર્મ્યુલામાં કોષના સરનામાનો ઉપયોગ ગણતરીઓ કરવા માટે થાય છે. ડેટા સંચાલનમાં કોષોને નક્કી કરવાની અને તેમના વિષયમાં માહિતી શોધવાની પ્રક્રિયા સરળ બનાવે છે. થેન્ક યુ.